ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં રાયચુરા ફાઉન્ડર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે લોકોને રોજગારીની નવી તકો ઊભી થાય તે માટે એક નવી પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત એક સેમિનારનું આયોજન કરાયું। વધતી જતી મોંઘવારી અને વધતી જતી વસ્તીના લીધે દેશમાં બેરોજગારોની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે આ બાબતે સરકાર દ્વારા રોજગારી આપવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની તાલાલાગીર પંથકની રાયચુરા કંપની દ્વારા પણ યુવાનોને રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। ત્યારે વેરાવળમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે રોજગારી આપવા અને લોકોને માહિતગાર કરવા માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં નામાંકિત મોટિવેશન સ્પીકરની પણ ઉપસ્થિતિ રહી હતી। આ કંપની દ્વારા પર્યાવરણની જાળવણી સાથે વેપાર અને વેપાર કરેલ નાણાં ફરી પાછા ગ્રાહકને પરત આપવાની નેમ લીધી છે, ત્યારે 1000થી વધુ લોકોને હાલમાં પણ રોજગારી આપી રહેલ રાયચુરા કંપની હવે તેમના ગ્રોથમાં વધારો કરીને મોટા ભાગના ગુજરાતભરના લોકોને રોજગારી મળે તેના માટે અનોખી પહેલ કરી છે, જે માટે યોજાયેલ સેમિનારમાં હજારોની પત્રકારો સહિત જનમેદની ઉમટી પડી હતી। મારું નામ રાયચુરા મિહિર છે। હું રાયચુરા એનર્જી કંપનીનો ફાઉન્ડર છું। અમે વેરાવળ ખાતે આસોપાલવ રિસોર્ટમાં અમે એક ઇવેન્ટ રાખી હતી, લોકોને રોજગારી આપવા માટેની ઇવેન્ટ રાખી હતી। અમારી સાથે 1000 મેમ્બરને અમે રોજગારી આપીએ છીએ। એમાંના 300 લોકો આજે હાજર હતા। 300 લોકોને અમે ઇન્વાઇટ કર્યા હતા, જે લોકોને અત્યાર સુધીનો લાભ મળ્યો છે, જે લાભાર્થી છે। અમે એવું ઈચ્છીએ છીએ કે અમે ગ્રીન એનર્જીની સાથે સાથે લોકોને એનર્જી પણ આપીએ, એમ્પાવર પણ આપીએ અને બધું આપીએ। તો એના માટે અમે એક કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે કે અમે જે અમારા ગ્રાહક બને છે ને એને અમે અમારા મેમ્બર બનાવીએ। એ અમને ક્યાંય ને ક્યાંયથી કોઈને કોઈ રેફરન્સ આપે છે ને તો અમે એમાંથી એને કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન આપીએ, એ લોકો અમને આપે છે। અને અમે આખા ગયા વર્ષની અંદર અત્યાર સુધીમાં અમે 60 લાખ રૂપિયા ચૂકવી દીધા છે। મારો એવો વિચાર છે કે જો કોઈને આપણે મોટા બનાવવા હોય ને, આપણે મોટું બનવું હોય ને તો આપણે પહેલાં કોકને મોટા બનાવવા પડે। કોક